મિત્રો કેમ છો? મજામાં છો ને? આજ મારી ફેસબુક ઉપર ફરીવાર તમારું સ્વાગત છે. આજે આપણા હાથમાં એક નવી પોસ્ટ આવી છે. 324 કરોડની સરદાર પટેલની મૂર્તિને કમિશન ખાઈને 3000 કરોડની બતાવી. બોલો, ચાઇનીઝ પત્રકારે ખુલાસો કર્યો. વાસ્તવિક ખર્ચ 324 કરોડનો થયો હતો અને આવડે એને ખર્ચો બતાવ્યો 3000 કરોડનો. હવે તમે વિચાર કરો, આ કેટલા કરોડ દાબી ગયા. દસ્તાવેજોનું ટેન્ડર જ્યારે ચેક કરવામાં આવ્યું, પેમેન્ટ ડેટા તપાસ્યા, જાણવામાં આવ્યું કે 324 કરોડનો પ્રોજેક્ટ 3000 કરોડનો બતાવવામાં આવ્યો. વિચાર કરો, આ સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે. આ રામનું દાન ખાઈ ગયા તો સરદાર પટેલનું થોડુંક મેકવાના હતા. તમે વિચાર કરો, વિશ્વની સૌથી મોટી મૂર્તિ, ભ્રષ્ટાચારની સૌથી મોટી મૂર્તિ, 324 કરોડ નો ખર્ચો કરીને મૂર્તિ બનાવેલી, એ આવડાઈને 3000 કરોડની બતાવવામાં આવી. બોલો, આ સરકારે હવે આ કેટલા કરોડ ખાઈ ગયા. આ 2600 ને માથે કંઈક કરોડ ખાઈ ગયા. તમે વિચાર કરો, હવે આવડા એ આમ કરીને દેશને લૂંટી રહ્યા છે. હવે આમાં ક્યાં આપણો દેશ આગળ આવે? તો મિત્રો, આવા મારા અવનવો વિડીયો જોવા માટે મારી ફેસબુક ઉપર બન્યા રહેજો અને મારી ફેસબુકને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.